દાંતીવાડા તાલુકાના ગામોમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભવ્ય હોલિકા દહન। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોલિકા દહન યોજાયું। દાંતીવાડા, નીલપુર કોલોની, રાણોલ, પાથાવાડા સહિતના ગામોમાં પરંપરાગત કાર્યક્રમમાં ગામના નાગરિકો અને અબાલ વૃદ્ધો સહિત ભાગ લીધો હતો। સાંજના શુભ મુહૂર્તે હોલિકા દહન દરમિયાન આગની જ્વાળા ઊંચી ઊભી થઈ ગઈ હતી। દ્રશ્યને જોઈ વાતાવરણ વિશ્વ યુદ્ધના માહોલ જેવું અનુભવાયું હતું। હોલિકા દહન દરમિયાન ચલાવેલી ધજાના આધારે આગામી વર્ષનો વર્તારો કાઢવામાં પણ આવ્યો હતો। ખેડૂતો માટે સારું વર્ષ રહેવાની શુભકામનાઓ દર્શાવવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।